વંથલી તાલુકાના કણજા ગામે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 યોજાયો હતો. કણજા મુકામે કણજા વિનય મંદિર હાઈસ્કૂલ, કણજા પે સેન્ટર શાળા તથા કણજા ધાર સીમ શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સચિવાલયના ઉપસચિવ મોતીભાઈ રબારી, તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ રાઠોડ, ગામના સરપંચ જસુબેન ભડસાણ, તલાટી મંત્રી બીઆરસી કોઓર્ડિનેટર કાચા, સીઆરસી કોઓર્ડિનેટર ગોર અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત શાળાના સમગ્ર સ્ટાફ, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોને ભેટ સ્વરૂપે પુસ્તકો અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1, 9 અને 11 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ પીઠિયા કિંજલ અને ઝીંઝુવાડિયા હેતલ દ્વારા કરવામાં આવ્યું હતું.